નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. અને હવે પછીના સમાચાર વિગતવાર. અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ વચ્ચેના વિવાદમાં વધુ એક ફરિયાદ. ઘર્ષણ દરમિયાન રાષ્ટ્રધ્વજ ખેંચી કાઢી નીચે ફેંકી દીધો. કાર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર અને તોડનાર બંને પક્ષના ઈસમો સામે ગુનો દાખલ. ગોંડલમાં અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ જૂથ વચ્ચેના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બંને પક્ષો સામે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલમાં અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ જૂથ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ હવે સામે પોલીસ ફરિયાદનો દોર શરૂ થયો છે. બંને પક્ષો વિરુદ્ધ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. અલ્પેશ કથિરિયાના સમર્થકની કારમાં લગાવેલા રાષ્ટ્રીય ધ્વજ તોડનાર અને લગાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લગાડવાનો કોઈ વિશેષાધિકાર નહીં લેવા છતાં પોતાની કાર પર રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો. જ્યારે રાષ્ટ્રધ્વજ તોડનાર ગણેશ ગોંડલ સમર્થક સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ વચ્ચેના વિવાદમાં એક પછી એક ફરિયાદ થવા લાગી છે. અલ્પેશ કથિરિયાના સમર્થકની કારમાં લગાવેલા રાષ્ટ્રધ્વજ તોડનાર અને લગાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ ચૌહાણ ફરિયાદી બન્યા છે. ગુંડો પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971ની કલમ 2 મુજબ ગુનો નોંધાયો છે. મહિન્દ્રા કંપનીની રજિસ્ટર નંબર GJ5RU 1200 વાળી થાર કારમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લગાવેલો હોય જે હિતેશ રમેશ રાઠોડ નામના ઈસમે ખેંચી કાઢી તોડી નીચે ફેંકી દીધો હતો. વધુમાં થાર ચાલકે ભારતનો રાષ્ટ્રધ્વજ લગાડવાનો કોઈ વિશેષાધિકાર નહીં લેવા છતાં પોતાની થાર 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ5RU 1200 વાળીમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લગાડ્યો હતો. બંને ઈસમોએ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા ગુનો દાખલ થયેલ છે. હિતેશ રમેશભાઈ રાઠોડ મહિન્દ્ર કંપનીની થાર GJ5RU 1200 નંબરના થાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલમાં થયેલા ઘર્ષણ મુદ્દે આગામી દિવસોમાં વધુ કેટલીક ફરિયાદ નોંધાય એવી સંભાવના છે. દર્શક મિત્રો, લોકો ગોંડલમાં કહી રહ્યા છે કે એ વાત સાચી પડતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે રાષ્ટ્રધ્વજ જે છે એ દેશના લોકો જે છે એ પોતાની ગાડીમાં લગાવે છે. એ સ્વમાનભેર લગાવે છે અને પોતે ભારત દેશના નાગરિક છે અને ભારત દેશ માટે વફાદાર છે અને ભારતનો ધ્વજ એમને પ્રિય છે એટલે એમની પોતાની ગાડીમાં લગાવે છે. કારણ કે એમને પોતાને જે ધ્વજનું સન્માન કરવું છે, જે ધ્વજ ભારતનો છે એ ધ્વજ એમને લગાવ્યો છે, એ એમને ગૌરવ સાથે લગાવ્યો છે. તો તોડનાર ઉપર ફરિયાદ થવી જોઈએ, લગાડનાર ઉપર ફરિયાદ થાય એ ખરેખર ગોંડલના લોકો કહે છે એ વાત ખોટી છે. કારણ કે ગોંડલમાં પોલીસ જે કરી રહી છે એ જયરાજસિંહ જાડેજાના કહેવા મુજબ કરી રહી છે. એટલે ખરેખર જે ફરિયાદ છે એ ગાડીવાળા ઉપર જે ફરિયાદ છે એ જયરાજસિંહ જાડેજાના કહેવા ઉપર થઈ રહી છે એવું લોકો કહી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. અને હવે પછી જુઓ ધ્વજ તોડતા વિડીયો આપને દેખાડવા જઈ રહ્યો છું.